નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચૌધરા. ફરી એકવાર ગુજરાતમાં વરસાદ આવવાનો છે. આમ તો અત્યારની જો વાત કરવામાં આવે તો છૂટો છવાયો તો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ફરી એકવાર ગુજરાતમાં વરસાદ આવવાનો છે. પરંતુ આ વરસાદ ક્યારે આવવાનો છે, કયા કયા વિસ્તારોમાં પડશે તેની વાત કરી રહ્યા છીએ. અત્યારે તમે વિંડીના માધ્યમથી તમે જોઈ શકતા હશો કે આખા ભારતની જો વાત કરવામાં આવે તો મોટા ભાગના રાજ્યોમાં તમને અત્યારે વરસાદ દેખાતો હશે. એમાં પણ ખાસ કરીને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર જેવી સ્થિતિ છે. જેવી આપણી અઠવાડિયા દિવસ પહેલા જેવી સ્થિતિ હતી ને એવી સ્થિતિ અત્યારે ત્યાં છે. પરંતુ હવે આપણી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે ઉત્તર ગુજરાતમાં અત્યારે આજની તારીખે એટલે કે 5 તારીખની જો વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. સવારે ત્યાં વરસાદ પડી રહ્યો હતો. પરંતુ હા, એક વસ્તુ બાકી છે કે માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને કુડા, સુરેન્દ્રનગર, વિરમગામ, મોરબી, ચોટીલા, રાજકોટ, જસદણ, ગોંડલ, બોટાદ અને ઉપર જો જોવા જાય તો રાંધનપુર આ એવા વિસ્તારો હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદથી લઈને ભારે વરસાદ પડી શકે છે. આપણે કુડાની આસપાસ થોડું ઝૂમ કરીને જોઈએ તો ત્યાં આપણને એક રેડ કલરનું દેખાઈ રહ્યું છે. એનો મતલબ એમ થયો કે ત્યાં આજના દિવસ પૂરતો ભારે વરસાદની શક્યતાઓ હાલ છે. એમાં પણ ખાસ કરીને કુડાની આસપાસનો વિસ્તાર અને ઝીંઝુરવાડાનો જેટલો પણ આસપાસનો વિસ્તાર છે અને નીચે જોવા જઈએ તો ધાંગધ્રા, એટલા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અત્યારે પણ હાલ જે છે એ સારું અત્યારે ખુલ્લું વાતાવરણ આપણે દેખાઈ રહ્યું છે. પરંતુ ભાણવડ, જુનાગઢ અને અમરેલી આ એવો પટ્ટો હશે કે જ્યાં આજના દિવસ પૂરતો વરસાદની શક્યતાઓ છે. નીચે વાત કરી લઈએ તો નીચે પણ સુરત, ભરૂચ, અમોડ, રાજપીપળા અને વડોદરા આ એવો વિસ્તારો હશે કે જ્યાં ભારે વરસાદ આજના દિવસ પૂરતો એટલે કે રાત સુધીમાં પડી શકે છે. 6 તારીખની વાત કરીએ એટલે 6 તારીખે થોડીક સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે અને મોટાભાગનું જે વાતાવરણ છે એ ખુલ્લું થવા લાગશે. પરંતુ જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત એક એવો વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે અને આની સાથે સાથે લુણાવાડા અને ગોધરા પણ એમાંથી એક હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. બાકી બધા જ આખા ગુજરાતમાં કોરું ધાકડ જેવું વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે. 7 તારીખ ઉપર જતા રહીએ. 7 તારીખ આવતા થોડુંક સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે, કારણ કે મધ્યપ્રદેશ તરફથી એક સિસ્ટમની જે સક્રિયતા છે તેને હિસાબે દક્ષિણ ગુજરાતની આસપાસનો કેટલોક વિસ્તાર હશે અને ઉત્તરથી મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર હશે ત્યાં એની સીધી અસર થઈ શકે છે. પરંતુ હા, એવો કોઈ ભારે વરસાદ નહીં આવે કે જેને કારણે જનજીવનને નુકસાન થઈ શકે. પરંતુ હા, સામાન્ય વરસાદ આખા ગુજરાતમાં પડી શકે છે. 8 તારીખ આવતા એક સિસ્ટમ તમને મધ્ય ગુજરાત તરફ દેખાતી હશે કે જે આવતી ને જતી દેખાતી હશે. પરંતુ એની અસર હંમેશા આમ કહેવાય ને કે જ્યારે વાવાઝોડું હોય તો એની આંખ હોય અને એક પાંખ હોય. આંખ જ્યાં જેટલી જગ્યા ઉપર હોય ત્યાં તો ભારે વરસાદ આવે, પરંતુ પાંખ હોય ત્યાં પણ વરસાદ આવતો હોય છે. એવી જ રીતના સિસ્ટમમાં પણ એ જ પ્રકારનું હોય. જે જગ્યા ઉપર સિસ્ટમ તો છે ત્યાં તો ભારે વરસાદ આવે, પરંતુ સિસ્ટમની આસપાસનું જેટલું પણ વાતાવરણ હોય ત્યાં પણ ઘણી બધી વખત વરસાદ આવતો હોય છે અને ઘણી બધી વખત ભારે વરસાદ પણ આવતો હોય છે. હવે મધ્યપ્રદેશની વાત કરતા મધ્યપ્રદેશની આસપાસ તમને અત્યારે સિસ્ટમ દેખાતી હશે. તેને જ કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી વખત આપણે જોયેલું છે કે ભારે વરસાદ પડતો હોય છે. હવે આપણે વિચાર આવે કે મધ્યપ્રદેશમાં સિસ્ટમ ક્યાંથી આવી, તો બંગાળની ખાડીમાંથી હંમેશા સિસ્ટમ આગળ વધતી હોય છે અને એની સીધી અસર આપણને જોવા મળતી હોય છે ગુજરાતમાં. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ઉત્પન્ન થઈને મધ્યપ્રદેશથી સીધી ગુજરાતના દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં અસર છોડતું હોય છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે જે સિસ્ટમ સક્રિય થયેલી છે તમને અત્યારે જોવા મળતી હશે મધ્યપ્રદેશ તરફ, એની સીધી અસર વડોદરાથી લઈને ઉપર પાલનપુર સુધી આપણને જોવા મળી શકે છે. આમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જામનગર, ભાણવડ, સલાયા, દ્વારકાની આસપાસનો પટ્ટો, રાજકોટ, ગોંડલ અને જસદણમાં સામાન્ય એવો વરસાદ આપણને જોવા મળી શકે છે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં થોડાક દિવસ આપણને રાહતનો અહેસાસ થઈ શકે છે, એટલે કે તડકા જેવું વાતાવરણ બની શકે છે. અમદાવાદ સાઈડની વાત કરવામાં આવે તો અમદાવાદ સાઈડની દરેક આસપાસનો જેટલો પણ વિસ્તાર રહેશે ત્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ જ આગાહી હાલ નથી કરવામાં આવી રહી. 9 તારીખ ઉપર જતા રહીએ. 9 તારીખે થોડુંક સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે. ફરી એકવાર એ જ સ્થિતિ બનશે કે જ્યાં સિસ્ટમને કારણે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં માત્ર 10 તારીખ ઉપર જતા આપણને થોડોક વરસાદ આપણને દેખાઈ શકે છે, કારણ કે 10 તારીખ આવતા જે સિસ્ટમ છે તેની અસરને કારણે મોટા ભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવે જ્યારે હું છૂટો છવાયો વરસાદની વાત કરું છું ને ત્યારે છૂટો છવાયો વરસાદ કયા પ્રકારનો હોઈ શકે છે.
હવે ઘણી બધી વખત આપણે મીડિયાના માધ્યમથી અમે ઘણી બધી વખત કહેતા હોઈએ છીએ કે આ વિસ્તારમાં ભારે વરસાદ આવે છે અને ઘણા બધા અમને કોમેન્ટ કરીને કહેતા હોય કે અમારા વિસ્તારમાં તો વરસાદ બિલકુલ નથી આવ્યો. હવે આવું શું કામ થાય છે? હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે સિસ્ટમ તો આગળ વધતી જ હોય છે, એની રીતે જ આગળ વધતી હોય છે, પરંતુ પવનની દિશા ઘણી બધી વખત બદલવાને કારણે એ વિસ્તારમાં વરસાદ નથી પડતો અને કોઈને બાજુના ગામમાં, એના બાજુના કોઈ પણ શહેરમાં વરસાદ આવી જતો હોય છે. એટલા માટે થઈને ઘણી બધી વખત એવું થતું હોય છે કે છૂટો છવાયો વરસાદ અમે ઘણી બધી વખત કહી નાખતા હોય છે, પરંતુ એની જગ્યાએ ઘણી બધી વખત એવું થતું હોય છે કે ભારે વરસાદ આવી શકે છે. એટલા માટે થઈને અત્યારે ગુજરાતનું વાતાવરણ એવું કહી રહ્યું છે કે સામાન્યથી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે આ 10 તારીખ દરમિયાન. પરંતુ હા, એક વસ્તુ મહત્વની છે કે અત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 108% જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ ભાદરવાનો આસો, આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો આસો સુધી વરસાદ આવતો હોય છે. આસોમાં તો મોટા ભાગના દિવાળ સુધી છૂટો છવાયો વરસાદ પડતો હોય છે, પરંતુ જો નવરાત્રિની વાત કરવામાં આવે તો નવરાત્રિમાં પણ આ વખતે વરસાદનો થોડો અહેસાસ આપણને જોવા મળી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને એક મહત્વની વાત, તમારે વેધરને લગતા કોઈ પણ લેટેસ્ટ અપડેટ જોતા ને તો અમારી એક એપ્લિકેશન છે કે જેનું નામ છે vtvgujarati.com. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.